સવારમાં મેં મારો કબાટ ખોલ્યો, મેં તો આ બધા કપડાં શનિવારીમાં વેચીને નવા લઈ લો. પછી ગટુ કે મમ્મા હાલ આપણે બે રમી. તો મને કે લાવો નખ કાપી દો. નખ કાપવા ગઈ તો મને વાગ્યું કેમ કે મારે નકલી નખ હતા. 31st એટલે દેખાડવું પડે ને કે મારા નખ જો કેવા છે પિંક કલર. મેં નખ કાઢીને બેઠી. તા મમ્મી કે હાલ બેહવાન નથી કે કપડાં હકેલ. તો કપડાં હકેલી રે. તા મમ્મી આવ્યા નાસ્તો લે. મેં કીધું કોના હાટો લેતા? ગટુ કે મારું છે. મેં કીધું મારી માટે? મને કે તારા માટે પફ લાવ્યું છાની મને ખાઈ લઈને પછી હુઈ જા. તો ગટુને મેં કીધું હાલ આપણે ખાઈને પછી હુઈ જતી. તો મારી યાર બાજુ મંડી જોઈ બોલે છે કે કાળું વાલુડી લાગે એમને આપણને. ત્યાં એના પપ્પા આવી જાય. પપ્પાને જોઈને તો જો જાણે વર્લ્ડ કપ જીતી લીધો બાપ દીકરીએ. એટલી ખુશ થઈ જાય. અને બનાવી દીધી એને તલ સાંકળી. કેમ કે એ તો ખાતી નથી. પછી એની તલ સાંકળી મારે ખાવા થાય ને. તો ખાઈને પછી મેં કીધું હવે આપણે બનાવી નાખી મગભાત. આજ તો ભીંડો બનાવ નથી, મગભાત ખાવા બે ગયા. હું ને રીતા મનોજભાઈ આવી ગયા વાંદરા જેવું મોઢું કરીને. તો જમીને અમે લોકો નીકળી ગયા બહાર ને ઠંડી બહુ હતી. પણ મનોજભાઈ છે ને ગામને દેખાડવા સ્વેટર પહેરીને નહોતા આવ્યો. ફૂલ વ્લોગ જોવા માટે મારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લ્યો.